તો ભરૂચ મનરેગા કૌભાંડ મામલે આપ ધારાસભ્યની સીબીઆઈ તપાસની માંગ છે। ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે। આ કૌભાંડથી એકઠા કરાયેલા પૈસા હવાલાથી લંડન મોકલ્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। કૌભાંડીઓએ લંડનની કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હીરા જોટવાની લંડન નાસી જવાની યોજના હતી તેવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું છે। તો આ સમગ્ર મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। ચૈતરે કોંગ્રેસ અને ભાજપ બંને પર નિશાન સાધતા આક્ષેપ કર્યા છે કે ભાજપ કોંગ્રેસે સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે। સાથે જ ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં 2500 કરોડનું કૌભાંડ આચરાયું હોવાના પણ આક્ષેપો કર્યા છે। ત્યારે હવે આ મામલે તેઓ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે। તેઓનો આરોપ છે કે કૌભાંડથી એકઠા થયેલા જે પૈસા છે તેના હવાલાથી લંડન મોકલાવવામાં આવ્યા છે। કૌભાંડીઓએ લંડનની કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું હોવાનો પણ ચૈતર વસાવાનો આક્ષેપ છે। તેમનો એવો પણ આરોપ છે કે હીરા જોટવાની કૌભાંડથી કરોડો રૂપિયા ભેગા કરીને લંડન નાસી જવાની યોજના હતી। અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે। અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે। એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું। ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો। માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં